સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું. જ્યારે એ અમૃતની વહેંચણી કરવાનો વારો આવ્યો, દેવતાઓને થયું કે જો દાનવો અમૃત પીશે તો અમર બની જશે. અને ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી, ભગવાન નારાયણને ભગવાન મોહિની સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવ્યા છે. અને એ મોહિની સ્ત્રીનું જે રૂપ ધારણ કર્યું ભગવાન શ્રી હરિએ, એની અંદર રાક્ષસો એવા મોહિત થઈ ગયા અને રાક્ષસો પાસેથી ભગવાન શ્રી હરિએ મોહિની રૂપ ધારણ કરીને એ અમૃતનો કુંભ લઈ લીધો અને દેવતાઓને અમૃત પાયું છે. આ વાતની ખબર રાહુ અને કેતુને ખબર પડી ગઈ. એ બંને દેવતાઓનું રૂપ ધારણ કરીને દેવતાઓની પંગતમાં આવી ગયા પીવા માટે અમૃતને. તો પંગતમાં બેઠા તો જ્યાં પીધું ને તો ગળા સુધી પીધું, ત્યાં સૂર્ય અને ચંદ્રએ બતાવી દીધા બંનેને. ભગવાનને કહ્યું એ બંને રાક્ષસો છે, રાહુ અને કેતુ. તો ભગવાન શ્રી હરિએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા એ બંનેના મસ્તક કાપી દીધા છે. તો આટલા સુધી પીધું એટલે આટલાથી એમનો એ બંને અમર છે. એટલે આપણા શાસ્ત્રો કહે છે કે સૂર્ય અને ચંદ્રને બંને આજ દિન સુધી નડે છે, એટલે ગ્રહણ થાય છે. આવા માણસો નડે જ બીજું કરે હું? દેવતા હોય તો નડે નહીં. એટલે ભાગવતની કથા આપણને એ પણ શીખવાડે છે કે આપણે કોઈને આડા ન થઈએ જિંદગીમાં, કોઈને નડીએ નહીં.